એક જંગલમાં એક ભયંકર સિંહ રહેતો હતો. જંગલના બધા પ્રાણીઓ તેને બહુ ડરતા હતા. દરરોજ સિંહ કોઈને કોઈ પ્રાણી પકડીને ખાઈ જતો. એક દિવસ બધા પ્રાણીઓએ મળીને નક્કી કર્યું કે દરરોજ એક પ્રાણી સિંહ પાસે પોતે જ જશે, જેથી સિંહ બીજા પ્રાણીઓને ન મારે. એક દિવસ સિંહ પાસે જવાનો વારો એક ચતુર સસલાનો આવ્યો. સસલો ધીમે ધીમે સિંહ પાસે ગયો. સિંહ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, "તું એટલો મોડો કેમ આવ્યો?" સસલાએ કહ્યું, "મહારાજ, રસ્તામાં બીજો એક સિંહ મળ્યો. તે કહેતો હતો કે તે જ જંગલનો સાચો રાજા છે." આ સાંભળીને સિંહ ખૂબ ગુસ્સે થયો. સસલાએ તેને એક કૂવા પાસે લઈ ગયો અને કહ્યું, "મહારાજ, એ સિંહ આ કૂવામાં રહે છે." સિંહે કૂવામાં જોયું તો તેને પોતાની જ પડછાઈ દેખાઈ. તેને લાગ્યું કે ખરેખર બીજો સિંહ છે. ગુસ્સામાં સિંહ કૂવામાં કૂદી પડ્યો અને ડૂબી ગયો. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા અને ચતુર સસલાની બુદ્ધિની પ્રશંસા કરી.